જો વૃંદાવનમાં એક ભક્ત થયા છે જેનું નામ હતું વિઠ્ઠલનાથજી. વલ્ભાચાર્યવાળા નહીં, આ બીજા વિઠ્ઠલનાથ છે. વિઠ્ઠલનાથજી એક વલ્ભાચાર્યના પુત્ર થયા, વિઠ્ઠલનાથ ગોસાઈ. આ એક બીજા એવા રસિક ભક્ત થયા, વિઠ્ઠલનાથજી. તો એ જ્યારે વૃંદાવન આવ્યા, એમનું ગામ અહીંયાથી લગભગ 125 કિલોમીટર દૂર છે, ઉત્તર પ્રદેશમાં. આજે જે સ્થાનને આપણે દેવબંધ કહીએ છીએ, દેવબંધ, એનું જે પૂર્વ નામ હતું દેવવન, ત્યાં એમના માતા પિતા ત્યાંના. તો એ જ્યારે વૃંદાવન આવ્યા, એમના ગુરુ સાથે મુલાકાત થઈ. ગુરુમાં એવી નિષ્ઠા હતી અને એને થયું મારું પરમ સૌભાગ્ય છે કે હું મારા ગુરુના આશ્રયમાં વૃંદાવન ધામની અંદર વાસ કરી રહ્યો છું. એક સમયે બન્યું એવું કે એ સમયે ગુજરાતમાં જૂનાગઢના જે રાજા હતા એણે પત્ર મોકલ્યો અહીંયા, અને એ પત્રમાં લખ્યું હતું કે તમારી સાથે જે તમારા શિષ્ય છે વિઠ્ઠલનાથજી, એને તમે જૂનાગઢ મોકલો, કારણ કે મારે એને પ્રધાનમંત્રી બનાવવા છે. વિચાર, એનો યશ એવો હતો કે ગુજરાતના એક રાજાએ પત્ર લખી અને એમને બોલાવ્યા કે મારે એમને પ્રધાનમંત્રીનું પદ આપવું છે. અને આ વાત જ્યારે વિઠ્ઠલનાથજીએ સાંભળી તો એને આમ મનમાં બહુ દુઃખ થયું. હવે આજના સમયે કોઈને લેટર મળે તો વાત જુદી છે કે ભાઈ તમને પ્રધાનમંત્રી બનાવવાના છે, તો કથા છોડીને ભાગી જાય. એને પ્રધાનમંત્રી છોડો, સરપંચ બનાવવાના હોય તોય નો ટકે. એ તો બહુ ઉપરની વાત છે. એને તો આંખોથી અશ્રુ મળ્યા વહેવા કે હવે ગુરુથી દૂર જવું પડશે, વૃંદાવનથી દૂર જવું પડશે, ભગવાનથી દૂર થઈ જશું. અને મનમાં ભગવાનને પ્રાર્થના માંડ્યા કરવા કે પ્રભુ કંઈક એવી લીલા કરો, કંઈ એવી કૃપા કરો કે મારા ગુરુ મને એવો આદેશ ન આપે કે તારે જૂનાગઢ જવાનું છે. ખૂબ ભગવાનને પ્રાર્થના કરી. તો એ પત્ર જ્યારે આવ્યો ને તો એમના ગુરુજી સેવામાં હતા. તો એને થયું કે હમણાં સેવામાંથી નિવૃત્ત થશે એટલે આદેશ તો પ્રાપ્ત થવાનો છે. તો જેવા સેવા નિવૃત્ત થયા ને એણે કીધું, વિઠ્ઠલનાથ એક સારા સમાચાર છે. શું? એટલે તારે જૂનાગઢ જવાનું છે ને પ્રધાનમંત્રી બનવાનું છે. તો વિઠ્ઠલનાથજી બિચારા ટેન્શનમાં આવી કે જેનાથી દૂર ભાગવાની ટ્રાય કરું છું એ તો, પણ હવે ગુરુ આજ્ઞા તો ગુરુ આજ્ઞા છે. તો એણે કીધું, ગુરુદેવ જો તમારી ઈચ્છા છે તો હું નિશ્ચિત રૂપમાં જઈશ. તો જૂનાગઢ આવ્યા અને જૂનાગઢમાં જ્યારે એણે મંત્રીપદ સંભાળ્યું તો એને સારો એવો પગાર મળતો હતો. તો એણે નક્કી કર્યું કે આ પગારનું કરવું શું, કારણ કે વૈષ્ણવ છે, ભક્ત છે. તો જો ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે જીવનમાં દુઃખ આવે ને તો એનું કારણ આપણે પ્રારબ્ધને માનીએ છીએ કે આપણું પ્રારબ્ધ એવું હશે કોઈ પૂર્વનું જેના કારણે જીવનમાં દુઃખ છે. તો એનાથી મુક્ત કેવી રીતે થવું? બોલે ભોગવી નાખો. પ્રારબ્ધ જો ભોગવાઈ જાય તો દુઃખથી નિવૃત્તિ થઈ જાય. પણ અનાયાસ આવવાવાળું સુખ જે છે આ પણ પ્રારબ્ધનું જ ફળ છે. આપણી ઈચ્છા ન હોય, આપણે કોઈ મહેનત ન કરી હોય અને અનાયાસ કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એનો પણ સ્વીકાર કરીને ભોગવવું રહ્યું. કારણ કે પુણ્ય કર્મને પણ કાપવું પડશે ને. તો પુણ્યને કાપવા માટે સુખ ભોગ છે અને પાપને કાપવા માટે દુઃખ ભોગવવું પડે. અને આ પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવ ભગવાનના દર્શનની યોગ્યતા પ્રાપ્ત કરે. આ બેલેન્સને ઝીરો કરવું જરૂરી છે. તો વિઠ્ઠલનાથજીએ વિચાર કર્યો કે ભાઈ આટલો બધો પગાર વિચાર્યું નહોતું ક્યારેય મળશે, પ્રધાનમંત્રી પદમાં છે. તો એણે શું કર્યું? ઘોડા લીધા. જેટલો પગાર મળે ને એના ઘોડા ખરીદે. અદ્ભુત વિષય છે. પછી અમુક સંખ્યામાં જ્યારે ઘોડા થઈ ગયા તો એમણે નક્કી કર્યું કે આ ઘોડાનું શું કરે, આ ઘોડા શું કામ લીધા એણે આટલા? તો જૂનાગઢથી વૃંદાવન સુધી ઘોડાની લાઈન કરી, અમુક અમુક કિલોમીટર એ ઘોડા ગોઠવી દીધા. તો ડેઈલી વૃંદાવનથી એમના ગુરુનું ઉચ્છિષ્ટ
અને ભગવાનનો મહાપ્રસાદ રોજ વૃંદાવનથી જૂનાગઢ જાય. જેવો રહે છે જૂનાગઢમાં, પણ અહીંથી એક ઘોડો ત્યાંથી દોડાવે, થોડા કિલોમીટર આવે, એની આગળ બીજો, તો અહીંયાથી સામે એ ઘોડા ચાલે અને એ એકબીજાને પ્રસાદ ડિલિવર કરે ને એવી સિસ્ટમ ગોઠવી એને. વિચારો, વૃંદાવનથી ડેઈલી જૂનાગઢમાં મહાપ્રસાદ જાય, ગુરુનું ઉચ્છિષ્ટ પ્રાપ્ત થતું. અને આ રીતે ભગવદ્ ભક્તિમાં તલ્લીન. એકવાર બન્યું એવું કે ત્યાંના જે રાજા હતા એણે કીધું કે આપણે દ્વારકા દર્શન કરવા જવું છે. તો દ્વારિકા દર્શન કરવા માટે જ્યારે ગયા, તો આ તો બ્રજવાસી છે ભાઈ, વૃંદાવનના ભક્ત છે. તો મનમાં વિચાર થયો કે દ્વારકા તો દર્શન કરવા નથી. કેમ? કારણ કે આ તો આપણા ઠાકોરજી નથી, કારણ કે જેના હાથમાં મુરલી નથી ત્યાં દર્શનનો કોઈ આનંદ નથી. એને વૃંદાવનમાં તમે જુઓ તો બધા ભગવાનના સ્વરૂપ મુરલીધારી છે, અને દ્વારિકા શંખ ચક્ર ગદા પદ્મ. તો વિઠ્ઠલનાથજી દર્શન કરવા ન ગયા દ્વારકા. તો રાજાને ક્રોધ આવ્યો. રાજાએ કીધું કે તમે ત્યાં વૃંદાવનમાં તો બહુ બધા મંદિરોમાં દર્શન કરો છો, અહીંયા અમારે ત્યાં ગુજરાતમાં દ્વારકા જવામાં શું વાંધો જ તમને? બોલે વાંધો તો કાંઈ નથી, પણ મુરલી નથી ને હાથમાં, ભાવ નથી આવતો દર્શનનો. કંઈક વિચિત્ર સ્વરૂપ લાગે છે ભગવાનનું, કારણ કે બ્રજનો ભાવ તો બ્રજનો ભાવ છે. રાજાએ કીધું એટલા મોટા ભગત બનો છો તો કાંઈક એવી વસ્તુ મને બતાવો જેનાથી મને ખબર પડે કે તમારો બ્રજ ભાવ જે છે એ પરિપક્વ અવસ્થામાં છે, એનું પ્રમાણ આપો કંઈક. અને એ સમયે વિઠ્ઠલનાથજીએ પોતાનો કુર્તો જેવો ખોલ્યો, થોડો જોયું તો વૃંદાવનમાં જે સ્વરૂપ બિરાજમાન છે એ જ સ્વરૂપ વિઠ્ઠલનાથજીના શરીરમાં દેખાણું રાજાને સ્પષ્ટ. ને થોડું ઓર વધારે કપડાં ઉતાર્યા, જોયું તો વૃંદાવનના જેટલા ઠાકોર છે, વૃંદાવનના જેટલા ભક્તો છે, આ બધું આખું વૃંદાવન વિઠ્ઠલનાથજીના શરીરમાં દેખાઈ ગયું. એને જેમ હનુમાનજી મહારાજે સીતારામજી રામ દરબાર આખું દેખાડ્યું અંદર, આણે તો શરીર ફાડ્યા વગેરે આખું વૃંદાવન એના શરીરમાં. અને રાજા પગમાં પડી ગયા કે નહીં, તમારો બ્રજ ભાવ એકદમ પરિપક્વ છે. અને કીધું તમે મારે ત્યાં રહેવા યોગ્ય નથી, તમારી જેવા ભક્તને હું અહીંયા સેવામાં કેમ રાખી શકું? એક કામ કરો, તમે પાછા વૃંદાવન વયા જાઓ. અને આવી ગયા. કથાનો સાર એ છે કે વ્યક્તિ ભાવથી જો વૃંદાવનથી જોડાય છે તો આ ધામ જે છે એ સચલ ધામ છે. જ્યાં પણ ભક્ત જશે આ વૃંદાવન એની સાથે જાય છે. જો પ્રભુપાદ ભલે આખા વિશ્વમાં પરિભ્રમણ કરતા, પણ એમના મનમાં તો સદૈવ વૃંદાવન વાસ કરે છે. અને આવો ભક્ત જે સ્થાનમાં ઉપસ્થિત થઈ જાય એ સ્થાનને પણ વૃંદાવન બનાવી દે છે.